પ્રવીણ શ્રીમાળી સંપાદિત ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ બંધારણો પુસ્તકનો લોકાર્પણ સમારોહ ગાંધીનગર ડૉક્ટર આંબેડકર ભવન ખાતે યોજાયો હતો। આ સમારોહનું દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન કર્યા બાદ શાબ્દિક સ્વાગત કવિશ્રી રમણભાઈ વાઘેલાએ કર્યું હતું। લોકાર્પણ કરતા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર નિવૃત્ત IAS PK ગઢવી અને મંચસ્થ મહાનુભાવોએ ગ્રંથનું વિમોચન કર્યું હતું। પુસ્તક વિશે પ્રાસંગિક ઉદ્બોધનો એસોસિએટ પ્રોફેસર બલદેવભાઈ વાઘેલા, નાડિયા ઉત્કર્ષ સંઘના પ્રમુખ, ગુજરાત સરકારના મહાત્મા ગાંધી એવોર્ડથી સન્માનિત પ્રહલાદભાઈ નાડિયા, સાહિત્યકાર ડૉક્ટર રમણ માધવ, ઉદ્ઘાટક ડૉક્ટર જલ્પાબેન શ્રીમાળી, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ડૉક્ટર રાજેશ મકવાણા, પત્રકાર લેખક નટુભાઈ પરમાર વગેરે આ પુસ્તકમાં સમાજના સુચારુ સંચાલન માટે જ્ઞાતિ બંધારણોની વિસ્તૃત માહિતી આપી છે। ગુરુ બ્રાહ્મણ સમાજ ઉપરાંત અનુસૂચિત જાતિની પેટા જાતિઓ જેમાં વણકર, રોહિત, સેનવા રાવત, તુરી બારોટ, નાડિયા, વણકર સાધુ, હાડી, વાલ્મીકી સમાજના જ્ઞાતિ બંધારણો વિશે પણ માહિતી એકત્રિત કરી છે, જે ઉપયોગી બનશે। લેખક અને સંપાદક પ્રવીણભાઈ શ્રીમાળીનું સમાજ કલ્યાણ ખાતાના નિવૃત્ત અધિકારીઓના અભૂતપૂર્વ મંડળ, દલિત અધિકાર સંઘ ગાંધીનગર અને હવેલી ગોળ ગુરુ બ્રાહ્મણ કેળવણી મંડળ દ્વારા શાલ અને અભિનંદન પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં પૂર્વ સાંસદ અને અનુસૂચિત જાતિ હિતરક્ષક સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રતિલાલ વર્મા ખાસ હાજર રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ સમારોહનું સફળ સંચાલન નિવૃત્ત નાયબ નિયામક વસંત જાદવે કર્યું હતું। સમગ્ર કાર્યક્રમના આયોજનમાં દલિત અધિકાર સંઘના જિલ્લા પ્રમુખ કાંતિભાઈ પરમાર, ચંદ્રેશ એડવોકેટ, અરવિંદ આચાર્ય, GI પરમાર, વસંત જાદવજી અને મનુભાઈ રેવરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આભાર વિધિ હવેલી ગોળ કેળવણી મંડળના પ્રમુખ કાંતિભાઈ શ્રીમાળીએ કરી હતી। આ પુસ્તકો વાચકોને ભેટમાં આપવા માટે પ્રહલાદભાઈ નાડિયા, નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી KT વાઘેલા, બળદેવ વાઘેલા અને પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા સાહેબ તરફથી સહયોગ રાશિ જાહેર કરી હતી। 282 સમાજ એમનું એક રતન છે અને વિશેષ કરીને કહું તો મારા હવેલી ગોળનું અનમોલ રતન છે। કારણ કે જ્યાં પણ અમારો ગોળ મળ્યો હોય, અમારો કોઈ સામાજિક કાર્યક્રમ હોય, ત્યાં ચોક્કસપણે એમને આમંત્રણ હોય। અને પ્રવીણ એટલે શું? નામ પ્રમાણે ગુણ છે પ્રવીણ। પ્રવીણ એટલે નિષ્ણાત, દરેક બાબતે નિષ્ણાત છે, એક આગેવાન છે, એક લેખક છે અને એવી ઘણી બધી ખૂબીઓ અમનામાં છે। એટલે અમને અમારા હવેલી ગોળના ગૌરવ સન્માન છે। આજે અમે હવેલી ગોળ ગુરુ બ્રાહ્મણ સમાજ કેળવણી મંડળ તથા અમારું હવેલી ગોળ અને અમારા હવેલી ગોળના કાગળના ગામ તરીકે અમારા આગેવાન રવિભાઈ અને હવેલી ગોળના કેળવણી મંડળના પ્રમુખ તરીકે હું કાંતિભાઈ શ્રીમાળી આજે આ સમારંભ નિમિત્તે અમે એમનું શાલ ઓઢાડીને સ્વાગત કરીએ છીએ। ધન્યવાદ। આવે છે હા, શંકરલાલ ધંધુકિયા વઢવાણ, LP શ્રીમાળી, નિવૃત્ત નાયબ નિયામક, ભાનુપ્રસાદ શ્રીમાળી કડી, એમણે મને આખું બધું આપણા સમાજ વિશેની 94 લો સાહેબ મેં લખ્યું છે અંદર, આપ જોજો 94। આપણને એમ લાગે 94 એટલે છોકરાઓને રાજી કરવા માંડ, ના 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 ના, એનું તો અમૂલ્ય છે એમ। 94નો 1 રૂપિયો, 1 આનો આ જે આખો ઇતિહાસ મને આપ્યો એવા ભક્તિપ્રસાદ ઉર્ફે ભાનુપ્રસાદ શ્રીમાળી કડી, જસુભાઈ હેડિંગ છે એ આવકાર એટલે પ્રસ્તાવના ડોક્ટર રાજેશ મકવાણા સાહેબે લખી છે, ખૂબ સરસ સંક્ષિપ્તમાં અને ખૂબ એમણે ઝીણવા, કારણ કે એ પોતે પણ લોક સાહિત્યના લેખક છે, પ્રોફેસર તો છે, ત્યાં સાહિત્ય કેન્દ્રના ચેરપર્સન પણ છે, પણ મારી પોતાની ઈચ્છા થઈ કે તમે લોક સાહિત્ય ખૂબ લખ્યું છે તો તમારે આ પ્રસ્તાવના લખવાની છે। એમણે બહુ પ્રેમથી
પ્રસ્તાવના લખી છે અને રમણ માધવે, આ તમે પાછળ વાંચશો ને તો મારો આખો ચિતાર એમણે આપી દીધો છે. બહુ સરસ એમણે એમની ભાષામાં મારો પરિચય આપ્યો છે. એ બધાનો હું ઋણ સ્વીકાર કરું છું. ખાસ કરીને આપણા નમૂના રૂપ જે બંધારણો મેં મૂકે છે, આમ તો મેં 18 બંધારણો ગુરુ બ્રાહ્મણ મારો આની પાછળનો મુખ્ય હેતુ એ જ હતો કે અલગ અલગ ગોળ પરગણાના જે બંધારણો છે, હવે સાહેબ ભક્તિ પ્રસાદ છે, આપણા પ્રવીણ ગાંધી છે, આમ તો અમારા પડોશી છે સેક્ટર 25માં સહકાર કોલોની, પણ હમણાં જાદવજીએ કહ્યું અને રમણભાઈએ કહ્યું એમ પ્રમાણે વાલ્મીકી સેવ્યું છે. આ જ વાતને અન્વયે હું વાત કરું, આભાર માનું છું. જતા જતા સોમાન ભેર માટેની કવિ મધુસૂદન પટેલની કવિતા કહું. કાપડ ઓછું છે તો કાપડ ઓછું છે. આ પુસ્તકનો મેં અભ્યાસ કર્યો છે તો હું પણ ગુજરાત ગુરુ બ્રાહ્મણ જબ્બો મારો કોલર વાળો બનાવતું, જબ્બો મારો કોલર વાળો બનાવતું. જય હિન્દ, જય ભારત. શું માહિતી મળે તો કે છે નહીં મળે. હમણાં કિસ્સામાં એવું છે કે કોઈ પણ માહિતી મળો સમાજ કલ્યાણ વિશેની રેડી રેકનર ડિક્શનરી શોધવાની જરૂર ના પડે. કઈ યોજનાથી કઈ વ્યક્તિને કે વિદ્યાર્થીને કે એન્ટરપ્રેન્યોરશિપ કરનારાને લાભ મળે છે, બધી માહિતી એમની મુખ ઉપર જ હોય છે, મોટા જીભ ઉપર હોય છે. એવા પ્રવીણ શ્રીમાળીના પુસ્તક ગ્રંથ કહીએ, ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ બંધારણો, એના લોકાર્પણ નિમિત્તે આપણે સૌ ઉપસ્થિત થયા છે. સૌ પ્રથમ તો માનનીય પૂર્વ સંસદ સભ્ય શ્રી રતિલાલ વર્મા સાહેબ, અન્ય સાહિત્યકાર મિત્રો, વડીલો, અધિકારીશ્રીઓ, બહેનો, ભાઈઓ અને સ્વાગત કરીએ. लोग साथ आते गए और कारवा बढ़ता ગયા અને હજારો માઇલોની યાત્રા કરવા માટે એક ડગલું તો માંડવું જ પડે. પ્રવીણભાઈએ એક ડગલું માંડ્યું અને ચોથા ડગલે પહોંચ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌએ મને સાંભળ્યો. આપ સૌનો આભાર. અસ્તુ. ડૉક્ટર જલ્પાબેન શ્રીમાળી મેડમ, મુખ્ય મહેમાન શ્રી નટુભાઈ પરમાર સાહેબ, અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર રાજેશભાઈ મકવાણા સાહેબ, ડૉક્ટર રમણભાઈ માધવ સાહેબ, ડૉક્ટર BM વાઘેલા સાહેબ તથા સંપાદક શ્રી PB શ્રીમાળી સાહેબ, તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વડીલ મિત્રો, તેમજ ખાસ હું નહીં મારા સમાજના બી આગેવાનો પધાર્યા છે, નાડિયા સમાજના શ્રી ચેલાજી આહિર, શ્રી કિશોરભાઈ નાડિયા, શ્રી પિયુષભાઈ સુરજા, શ્રી કિરીટભાઈ નાડિયા, અજયભાઈ નાડિયા, રણજીતભાઈ નાડિયા, સખીલભાઈ ઓડવેલ, હિતેશભાઈ સોલંકી, સમગ્ર અનુસૂચિત જાતિઓના સંસ્કાર છે. અને આજ ગુરુ બ્રાહ્મણ સમાજમાંથી આવનાર આ પુસ્તકના સંપાદક શ્રી PB શ્રીમાળી સાહેબને હું છેલ્લા 25 વર્ષથી ઓળખું છું. તેઓ કેબિનેટ મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલા સાહેબના ઓફિસમાં આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે, તેમજ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગમાં ક્લાસ 1ની પોસ્ટમાંથી નિવૃત્ત થયેલ છે. સતત સમાજ સેવા, સમાજના દર્પણ સ્વરૂપે બધા જ સમાજના બંધારણની માહિતી આ પુસ્તકમાં આપેલ છે. આ પુસ્તક અનુસૂચિત જાતિ સમાજને સાચું માર્ગદર્શન સાબિત થશે એવું અચૂકપણે કહી શકાય. ખૂબ જ જહેમત ઉઠાવીને આ કપરા કાર્યને એમણે પાર પાડ્યું છે, તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે ગુજરાત સરકાર વિકસિત કરવા જઈ રહી છે તે સમાજને પણ તેમણે આ પુસ્તકમાં સ્થાન આપી સર્વ પ્રવીણ શ્રીમાળી સાહેબને મળ્યો. હવે તમે જુઓ કે નામ એક જ છે અને સતત સાથે, કારણ કે અમે તો લગભગ ઘણા સમયથી 15 વર્ષથી જોડાયેલા છીએ. હું મહેસાણામાં હતો ત્યારે એ સમયે એક આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરેલું, એમાં 12 લાખ રૂપિયાનો ખર્ચ કરેલો અને એમાં એ સમયે શ્રીમાળી સાહેબ એ આ વિભાગની સાથે જોડાયેલા, તો 5 લાખનું અનુદાન એ વિભાગ દ્વારા અપાવવામાં એમણે બહુ મોટી ભૂમિકા ત્યારે બજાવેલી. તો ગઢવી સાહેબ તો દલિત સાહિત્યના સંદર્ભમાં
પ્રતિબદ્ધતા સાથે અલગ અલગ ગ્રંથોની જીકર થઈ, એટલે ફરીથી પણ હું એની વાત નથી કરતો, એ લખતા. અને ત્યાર પછી શ્રીમાળી સાહેબ સાથેની એમની ગાઢ મૈત્રી, એ જ્યારે બંને મળે ત્યારે સમાજની ચિંતા અને ચિંતન વિશેની જ જીકર હોય. એ મુંબઈ યુનિવર્સિટીના પરિસંવાદમાં અમે ગયા હોય કે ગુજરાતના અલગ અલગ કોઈ પણ જગ્યાએ, તો એ રીતે પછી એ વારસો જ્યારે પ્રવીણ શ્રીમાળી સાહેબ પાસે આવે છે અને એક વ્યવસાય સાથે એક નિસ્બતપૂર્વક જ્યારે એક અધિકારી એ વ્યવસાય સાથે જોડાય છે તો એના કેવા સુગ્ન પરિણામો આપણને પ્રાપ્ત થાય છે, એની પ્રતીતિ પણ આ આજનો આ કાર્યક્રમ છે. વ્યવસાય નિમિત્તે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં, તળ વિસ્તારમાં અલગ અલગ સમુદાયની વચ્ચે જવાનું અને એ નિમિત્તે એની નજીક આવવાનું, આ સૌથી મહત્વનું છે. અને એ રીતે એના જનજીવનને જાણવું, એના લોકજીવનને જાણવું, એની પરંપરાઓને જાણવી. અને એ નમસ્કાર, જય ભીમ. મારા વક્તવ્યનો આરંભ પ્રોફેસર રમેશભાઈ શ્રીમાળીના કવિત્વથી કરવા માંગીશ. કૃષ્ણ કુલ ગુરુવંશી, આપણે ગર્ગ વંશજ ગર્ગાચારી. કૃષ્ણ કુલ ગુરુવંશી, આપણે ગર્ગ વંશજ ગર્ગાચારી. મહર્ષિ તેજાનંદ સ્વામીએ જનોઈ બતાવી છાતી ચીરી. કવિ ના કરે જગતમાં જ્યોતિષની કીર્તિ વધારી. કવિ ના કરે જગતમાં જ્યોતિષની કીર્તિ વધારી. સંત શ્રી ત્રિકમ સાહેબ અલખ પુરુષ અલગધારી. ગરવા ગુરુ સમાજના સંતોથી ગુરુજન કરી. મારા પિતાશ્રીએ કવિત્ર રચેલું છે અને ત્યાંથી જ હું મારા વક્તવ્યનો પ્રારંભ કરીશ. આદરણીય શ્રી પ્રવીણભાઈ શ્રીમાળી સાહેબ સંપાદિત ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ બંધારણ, એ ગ્રંથના લોકાર્પણ સમારંભમાં મને ઉદ્ઘાટક તરીકે આમંત્રણ આપવા બદલ સાહેબશ્રીનો હું આભાર માનું છું. આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. આપણે બધા એમને ખૂબ અભિનંદન આપેલા. લગભગ ગુરુ બ્રાહ્મણ સમાજના તમામ વોટ્સએપ ગ્રુપમાં આ બેનના ફોટા સાથે એમનો પરિચય આવેલો જ્યારે એમણે પીએચડી કર્યું કે ગુરુ બ્રાહ્મણ સમાજની જે આખા વિષયો છે, સ્તુતિ, કવિ, ઓઠા, આપણા જે ભાઈઓ જે ઓઠા કહે છે એની ઉપર સાહેબ પીએચડી કરવું એટલે બહુ અઘરી વાત છે અને ખૂબ અભ્યાસ માંગી લે. એ પ્રોફેસર રમેશભાઈ શ્રીમાળી, પ્લીઝ આપ પણ ઊભા થાવ, બધાને કોકરવાડાના આપણા પ્રોફેસર રમેશભાઈ, એમના દીકરી છે, એમના મધર પણ આવ્યા છે, આ બધા આવ્યા છે. અને મને આનંદ એ વાતનો થયો કે મારા સમાજની એક દીકરી છે અને હું ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યો છું, એ જ ક્ષેત્રમાં આ દીકરીએ સંશોધન કર્યું છે. ખરેખર તો મારી પાસે એવી ડિગ્રી નથી કે જેથી કરીને હું પીએચડી કરી શકું, પણ આ દીકરીએ સાહેબ પીએચડી કરવું એટલે આગળ ભાનુભાઈ ડોક્ટરેટ લાગે, ડોક્ટર. તો બાકીના લોકોને ખબર ના હોય તો હવે આ એમ જ લાગે કાં તો એમડી હશે કાં તો એમબીબીએસ હશે. સાહિત્યના માણસ હોય એને નીચે લખ્યું હોય આસિસ્ટન્ટ પ્રોફેસર તો ખબર પડે કે આ તો પીએચડી ધારક છે. એવા બેન આપણે મળ્યા છે, ખૂબ અભ્યાસુ છે, એમણે આ ક્ષેત્રે ખૂબ કામ કર્યું છે. મને એમ થયું કે મહિલા સશક્તિકરણ માટે પણ આપણે બેનને સ્ટેજ ઉપર લાવવા જોઈએ અને એનું આપણને ગૌરવ છે. ધન્યવાદ. સાહિત્ય, લોક સાહિત્ય, સંપાદિત સાહિત્ય, સંશોધનાત્મક સાહિત્ય અને શાસ્ત્રીય સમાજશાસ્ત્રીય ઢબે થયેલ સાહિત્યની ચર્ચા ઓછી થાય છે. તેમ છતાં એ દિશામાં ખૂબ કાર્ય થઈ રહ્યું છે. એ આજનો પ્રસંગ એની સાક્ષી પૂરે છે. યોગેન્દ્ર મકવાણા, જેને ભારતીય નહીં પરંતુ પ્રેમ, કરુણા અને બલિદાનની વેદી પર ઉભેલી ડૉક્ટર જલ્પાબેન શ્રીમાળી પોતે એસસીટી કોલેજ ઉજળેશ્વર ખાતે પ્રોફેસર છે. આપણા મુખ્ય મહેમાન નટુભાઈ પરમાર સાહેબ, જેઓ સંયુક્ત માહિતી ખાતામાં સંયુક્ત માહિતી નિયામક છે.
એક કહેતા મને ખૂબ આનંદ થાય છે, આપણા મહેમાનોનું સિલેક્શન પ્રવીણભાઈએ એટલી કાળજીથી રાખ્યું છે. ડગલા માંડવા જોઈએ એવી ચીકર એમણે કરી હતી. અને એમણે તો એમનું જે ગંજાવર કાર્ય એની ટાંચણ પોથીના પાનામાં જોઈએ તો એમણે જે સંકલિત કરેલી જે સામગ્રી છે એ બધા વંચિતો પાસેથી એમણે મેળવેલી. અને એના જે પરકમમાં અને સૌરાષ્ટ્રના ખંડેરોમાં અને એ ગ્રંથમાંથી આપણે પસાર થઈએ તો ખ્યાલ આવે કે આવી જે અલ્પ વિકસિત જે લોક જાતિઓ છે એ લોક જાતિઓ પાસે જ આ સંસ્કૃતિ, આ પરંપરા, આ ધરોહર, આ અસ્મિતા એની પાસે જો એ સચવાયેલી છે. તો એ જે શબ્દ સંપદા છે એને જે કંઠસ્થ છે એને ગ્રંથસ્થ કરવું. કારણ કે કાળના પ્રવાહમાં આ આપણો જે ભાતીગળ, જે ભૂતકાળ છે, જે વારસો છે એ અસ્ત થવા જઈ રહ્યો છે, આપણે જાણીએ છીએ. અને અહીં બહેન જલપાએ તો જે વાત કરી અને એ વિષય પર એમણે જ્યારે પોતાનો શોધ પ્રકલ્પ કર્યો છે. હું જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે આજથી 20 વર્ષ પહેલાં જ્યારે હું જોડાયેલો અને એ નિમિત્તે જે મારા માર્ગદર્શનમાં જે પહેલો જે શોધ પ્રબંધ જે શોધ છાત્ર પાસે મેં તૈયાર કરાવેલો એ ઉત્તર ગુજરાતના દલિત સંતો અને એનું સાહિત્ય ડૉક્ટર શિવરામ શ્રીમાળીએ આ વિષય પર પીએચડીની પદવી મેળવી અને પછી એ પુસ્તક રૂપે પ્રકાશિત એ શોધ પ્રબંધ થયો. હર્ષદ પરમાર એ વાવ કોલેજમાં આચાર્ય છે, એમણે પણ મારા માર્ગદર્શનમાં ખારા પાટના દલિત સંતો આ જોવા શા માટે જરૂરી છે, આવા વિષયો સંશોધન નિમિત્તે કે અભ્યાસ નિમિત્તે કે ગ્રંથસ્થ શા માટે થવા જોઈએ, આ આપણી મૂલ્યવાન વિરાસત છે. તો એમણે ખારા પાટ, કારણ કે અત્યાર સુધી સંતોની અને એ દરેકે દરેક જે પુસ્તકો છે, મને તો આ બીજા પ્રવીણભાઈના બીજા પુસ્તક લોકાર્પણ સમારંભમાં આ રીતે મારે ઉપસ્થિત રહેવાનું બન્યું છે. આમ એક વાર રહેવાનું બને નટુભાઈ, પણ એક જ લેખકના 2 પુસ્તકના લોકાર્પણમાં રહેવાનું બને એનો પણ એક જુદો આનંદ હોય છે. તો એ રીતે તમે જુઓ એના બધા શીર્ષક અને ટાઇટલ માત્ર ટૂંકમાં જ, કારણ કે આ પુસ્તક જે ધીમે ધીમે હવે પછી જ્યારે આપણે એક નવો એક ઐતિહાસિક સંદર્ભ સાથે જ્યારે એક આલેખ જોઈશું, અતીતના આઈનામાં જ્યારે આપણે દ્રષ્ટિપાત કરીશું, નજર કરીશું, તો બધું કશું જ નહીં હોય, આપણા હાથમાં કશું જ નહીં હોય. તો એ સમયે આપણા જે દલિત સંતો છે એના વિશેની વાત આવે કે ગરો બ્રાહ્મણ અને જે તુરી બારોટ એની જે શબ્દ સાધના છે એના વિશેનો ગ્રંથ પણ આપણને મળે. તો અને એના લોક સાહિત્ય કંઠ પરંપરાનું વાત પણ આપણને મળે. અને હવે આજે આપણને આ પ્રકારનો એક સમૃદ્ધ ગ્રંથ, કેટલો બધો આમ સમૃદ્ધ 300 પાનાથી ઉપરનું. અને અમે જ્યારે વાત કરી હતી ત્યારે આ માત્ર ને માત્ર જ્ઞાતિના બંધારણો એમને મૂક્યા નથી, કોઈની પાસેથી મેળવ્યા અને સંપાદિત કરી દીધા, સંકલિત કરી દીધા એવું નહીં, પરંતુ અલગ અલગ એવા જે જ્ઞાતિના બંધારણોનો તુલનાત્મક દ્રષ્ટિથી એમણે અભ્યાસ પણ કર્યો. કેટલાક એવા સમુદાય છે કે જેનું આ પ્રકારનું લિખિત બંધારણ નથી, જેમ ઘણા બધા દેશો છે ને તો ત્યાં એ પ્રકારના એના લિખિત બંધારણો નથી. તો એ પ્રકારના આપણા કેટલાક અનુસૂચિત જાતિના એ પ્રકારના જે સમુદાયો છે કે એ અલિખિત બંધારણો હોય તો એમની પાસેથી એમણે અહેવાલ માંગ્યા. એ જે સમાજના જે વડીલ છે તો એની પાસેથી કે તમારા આ વિધિ વિધાનોની પરંપરા શું છે, તો એક પાનામાં એનો સાર રૂપે તમે આપો. તો એ રીતે પણ એમણે પોતાના આ ગ્રંથમાં એને સમાવ્યો છે. મારી દ્રષ્ટિએ આ આજના સમયની એક સાંસ્કૃતિક ઘટના છે કે આ પ્રકારના એક પુસ્તકનો લોકાર્પણ વિધિ યોજાઈ અને એમાં આટલા બધા ગાંધીનગરના સુજ્ઞ શ્રોતાઓ, અમીન સાહેબથી માંડીને દરેકે દરેક જે અહીં છે, ગીતેશ મહેસાણાથી અહીંયા એને ફોન ઉપર મને વાત કરી કે તમે આ કાર્યક્રમમાં સહભાગી થવાના છો, એનો આનંદ. અને હું મહેસાણાથી તો ક્યાં ક્યાં દૂર દૂરથી પ્રવીણભાઈ સાથેના આ ઋણાનુબંધથી બધા જે મિત્રો જોડાયા છે એનો આનંદ વ્યક્ત કરું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લે એક જ વાત કે પ્રવીણ ગઢવી સાહેબ અને પ્રવીણ શ્રીમાળી સાહેબ, ગઢવી સાહેબ પાસે જે વારસો હતો, વ્યવસાયિક વારસો, એ
લોક સાહિત્યકારની વાત આવશે ત્યારે પ્રવીણભાઈ સાહેબનું નામ ચોક્કસ લેવાશે. અને સાચું કહું તો મારા અંતરની લાગણી એવી છે કે હવે ફરી એક 5મો ગ્રંથ પણ જલ્દી બહાર આવી જાય એવી મારી અંતરની લાગણી છે. સાહેબશ્રીએ ગુજરાતમાં વસતા ગુરુ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિ બંધારણોનો સઘન અભ્યાસ કરીને સમાજને એક અમૂલ્ય ગ્રંથ આપ્યો છે, એક નવી દિશા કંડારી છે. આ ગ્રંથમાં ગુરુ બ્રાહ્મણ સમાજની ઉત્પત્તિ, રીત રિવાજો, સામાજિક પરિસ્થિતિ, જુદા જુદા ગોળના બંધારણોની માહિતી સાથે દલિત સમાજના વિવિધ બંધારણોનું પૃથ્થકરણ કરી તુલનાત્મક વિભાવના કરી છે. આમ જોવા જઈએ તો ગુરુ બ્રાહ્મણ સમાજ સિવાય દલિત સમાજ અને એમાં પણ વણકર સમાજ છે, રોહિત સમાજ, વાલ્મીકી સમાજ, નાડિયા સમાજ, એ સમાજના બંધારણોનો પણ સઘન અભ્યાસ કર્યો છે. 334 પેજ, 8 પ્રકરણ અને 19 ગોળના ગુરુ બ્રાહ્મણ સમાજના બંધારણનું જે આખી માહિતીનું સંપાદનનું ભગીરથ કાર્ય સાહેબે કર્યું છે. અને અન્ય દલિત સમાજના બંધારણનો તુલનાત્મક અભ્યાસ સાથે સામાજિક મૂલ્યોની વિભાવના, કાયદા, કલમોને માંડીને વાત રજૂ કરી છે. તે ખરેખર એક કલા દાદ માગે તેવી છે. જ્યારે પ્રવીણભાઈ સાહેબની વાત કરીએ એ વખતે જે મેં પીએચડી કર્યું છે ગુરુ બ્રાહ્મણ સમાજના કવિત, ઓઠા અને સ્તુતિ, ત્યારે મને જે પણ આપણા લોક સાહિત્યકાર યાદ આવે છે એમાં ડૉક્ટર દલપતભાઈ શ્રીમાળી, ડૉક્ટર મહેશચંદ્ર પંડ્યા, ડૉક્ટર શિવરામભાઈ શ્રીમાળી, ડૉક્ટર વિનોદભાઈ શ્રીમાળી, ડૉક્ટર અરુણ પંડ્યા અને હવે પ્રવીણભાઈ શ્રીમાળી સાહેબ પાસે વિષય પર સંશોધન જે કરી રહ્યા છે, એટલે ભવિષ્યમાં ડોક્ટરેટની પદવી મેળવે એવી આશા રાખું છું. એક સાહિત્યકાર તરીકે, એક સંશોધક તરીકે, લોક સાહિત્યકાર તરીકે તેમની પાસેથી ચોથો ગ્રંથ મળે છે. આ ઘટના સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. આ ગ્રંથ માટે તેમણે ખંતથી સખત મહેનત કરી આ સમાજમાં ઇતિહાસને ઉજાગર કર્યો છે. ટુડે, આજે પણ એ ટુમોરો એટલે કે ભવિષ્યમાં પણ આવનારી પેઢીને પણ આ જે બંધારણ છે એના વિશે જાણકારી મળી રહેશે. આપણા સમાજનો ઇતિહાસ, એમાં સમાજની બોલી, સમાજની વિવિધ અટકો, ગોળ, દલિત સમાજના અધિકારો, આગેવાનો, વડીલો, સાહિત્યકારો, કવિઓ પાસેથી માહિતી મેળવી કર્યું છે. રાજેશ મકવાણા સાહેબને તો આપણે ખૂબ નજીકથી ઓળખીએ છીએ. ડૉક્ટર રાજેશ મકવાણા સાહેબ, જેઓ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડૉક્ટર આંબેડકર ચેર છે, દરેક યુનિવર્સિટીમાં હોય છે. આપણી ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડૉક્ટર આંબેડકર ચેરના એ મહાભારત ને રામાયણના જુદા જુદા પાત્રો છે એ જે ગ્રંથોમાં મૂકવામાં આવે છે એની આખી દલિત સાહિત્યના સંબંધે વિશ્લેષણાત્મક વાત કરી છે એમણે. શુદ્ર પર્વ બહુ જાણીતું પુસ્તક હમણાં એમનું પ્રગટ થયેલું છે. એ બધા ખ્યાલ આવશે કે શુદ્ર પર્વનું હિન્દી પણ થઈ ગયું છે અને થોડા સમયમાં અંગ્રેજી પણ થશે એવી અમારી અભિપ્સા છે. એવા પ્રવીણ ગઢવી સાહેબના પુસ્તકોમાં સુરત પંખી, જેને કરીને ડાયસ ઉપર પધારી રહ્યા છે. આપણે સૌ આ મહાનુભાવ શ્રીઓનું ભવનમાં આગમન થાય ત્યારે વહેલા ઉઠવું, ફરવા જવું મોર્નિંગ વોકમાં, અને સાથે કેમેરો હોય અને પેલું શું દૂરબીન પણ હોય અને એક લાકડી પણ હોય. હવે પ્રવાસમાં જ્યારે જઈએ તો અમારી પહેલાં એ વહેલા ઉઠી જાય કે ચલો આવું છે બધાને. અમને પણ અનુભવ થયો કે છત્તીસગઢ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ઔરંગાબાદ ને બધાના વિસ્તારોમાં, ચંદ્રપુર ખાસ કરીને, આ બધા વિસ્તારોમાં એમની સાથે
પ્રવાસ કાર્યક્રમમાં અમને એક ખાસ નવી જ અનુભૂતિ થઈ કે ભાઈ વહેલા ઉઠવું, કુદરતના સાનિધ્યમાં રહેવું અને પશુ પક્ષીનું દર્શન કરવું. ઉત્તરાખંડમાં અમે ગયેલા મક્કુ મઠ, નટુભાઈ, મક્કુ મઠમાં અમે ઉતરેલા સવારે 7 વાગે, ડિસેમ્બર મહિનો હતો, ત્યાં તો ગજબ ઠંડી. તમે બે પેલી કામડીઓ શું કહેવાય એ ઓઢો રજાઈ તો પણ ઠંડી ઓછી ના લાગે, તો પણ અમે બધા 6:30-7 વાગે ત્યાંથી નીકળી જતા હતા. એટલે આવા એક ઉચ્ચ કોટીના દલિત સાહિત્યકાર આપણને પ્રાપ્ત થયા છે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે. એ આજના જે કાર્યક્રમ છે એનું પણ ગૌરવ સમાન છે એમ કહું તો કોઈ ખોટું નથી. ઉદ્ઘાટક તરીકે સુશ્રી ડૉક્ટર જલ્પાબેન રમેશભાઈ શ્રીમાળી કુકરવાડાના છે તેઓ. અને આજે આપણા સૌના ચહિતા પ્રવીણભાઈ શ્રીમાળી ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાન તો ખરા જ, એક અભિયાનને આજના આ તબક્કે પહોંચાડ્યું છે એવા પ્રવીણભાઈ શ્રીમાળી સાહેબ આજે એમના મહામૂલા ગ્રંથ ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજના કહેતા ગર્વ થાય છે કે એમના પહેલા પુસ્તકથી ચોથા પુસ્તક સુધીના 4-4ની એ છપાયા પહેલાંની મેન્યુસ્ક્રિપ્ટ મેં વાંચેલી છે, મારી સમેત રમણભાઈ ને બધા મિત્રોએ વાંચેલી. 4 એમના પુત્ર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.